મેં જણાવ્યું આપણા મિત્રોને કે ભાઈ અમે એવું નથી કહેતા કે પોલીસ તંત્ર સંપૂર્ણપણે કઠપૂતળી બની ગયું છે, પણ હા, જે લોકો કઠપૂતળી બની ગયા છે એનો ભોગ સનિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સનિષ્ઠ પોલીસ કર્મચારીઓ પણ બની રહ્યા છે. એમને પણ અમુક જગ્યાએ આવા વર્તનો ના સહભાગી થવું પડે છે, જે એમને ન થવું જોઈએ. કારણ કે છેવટે તો નાગરિકો ક્યાંના છે? ગુજરાતના જ છે કે બાંગ્લાદેશ કે પાકિસ્તાનના છે? તમારા ને તમારા નાગરિકો છે, એમના માટેની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય એ બધી જવાબદારી આ વિભાગની છે. હવે આ જ વિભાગ જે છે એ જો કોઈ ધરણા દેવા માંગે છે આ દેશની અંદરમાં, મને તમને સૌને આપણી વાત જેને કહેવાય ને કે રજૂ કરવાનો પૂરેપૂરો અધિકાર છે, પણ હા, એ રજૂ કરવાનો રસ્તો હિંસક ન હોવો જોઈએ. હિંસાનો રસ્તો એ આપણે ત્યાં કોઈ પણ હિસાબે સ્વીકાર્ય નથી. તમારે તમારી વાત કરો, વાત કરવાનો અધિકાર, પોતાની વાત મૂકવાનો અધિકાર આ દેશમાં સૌને છે. હવે તમે એ કરતા જ રોકો. તમે કેમ રોકો છો? તો કે ભાઈ ઉપરથી સૂચના આવેલી કે ભાઈ આ થવા દેવાનું નથી. હવે રાજુ કરપડા એ એમનું રાજકારણ કરતા હોય, રાજકારણ કરવાનો અધિકાર જેટલો ભાજપના નેતાઓને છે એટલો આમ આદમી પાર્ટીના નેતાઓને પણ છે, એટલો કોંગ્રેસના નેતાને પણ છે.